બધા આવી ગયા ને? હા, હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. અંદર જઈને કોઈ બકવાસ કરવાનો નથી. ખાનદાની લોકો છીએ આપણે ત્યાં પહેલી વાર લગ્ન નથી થઈ રહ્યા. કોઈએ ભૂલ કરવાની નથી. ભૂલ કરશો તો માફ કરવામાં આવશે નહીં. એટલે કોઈએ ભૂલ કરવાની નથી. નિર્મળા, આણાનો બધો સામાન આવી ગયો છે ને? હા, ગબ. નિર્મળા, તમને ખાસ ચેતવણી છે. જરાય બેદરકારી બતાવવાની નથી. ચાલો, હવે અહીંયા ટાઈમ પાસ નથી કરવાનો. ચાલો. साहब, खाने का पैसा दो ना. हाँ, देता है. ભૂખારો જન્મ્યો છે કે શું? દેવકુમાર, અને જમવાના પૈસા આપો. મારી પાસે 2000 ની નોટો છે. પૈસા કેમ? આપણે કેટરિંગ વાળાને 100 થાળીઓ કીધી જ છે, જમી લેશે ત્યાં. આપણા સગામાં થાય છે? હે, વાત કરો છો તે? બહાર જમી લેશે. મારી પાસે છૂટા નથી. છૂટા નથી ને? हाँ, जाओ, बाद में देता है. चलो. दिव्य कुमार, खोटो ना लगाड़ता. પણ મેં તમને કહ્યું હતું ને કે બધી જગ્યાએથી માનસીના નામના પોસ્ટર કાઢી નાખજો. હા, કાઢી જ નાખ્યા છે. એમ? આ શું છે? અરે બાપરે, એક કામ સરખી રીતે નથી કરતા તમે. પપ્પા સાચે જ બધી જ જગ્યાએથી પોસ્ટર કાઢી નાખ્યા હતા. ભૂલથી રહી ગયા હશે. ભૂલથી? દિવ્યકુમાર, તમારી પાસેથી આવી ભૂલની અપેક્ષા નહોતી. મોકાની જગ્યાએ એન્ટ્રી પર જ માનસીના નામના પોસ્ટર લગાડેલા રાખ્યા છે. એ નહીં કાઢવાના? હવે શું કરવાનું આનું? પાડી નાખવા જોઈએ, નહીં તો લોકો જોશે તો શું વિચારશે? તો તમે ફાડો છો કે હું ફાડવા જાઉં? ના ના, હું ફાડું છું. હવે આનું શું કરવાનું છે? માચીસ છે મારી પાસે. જાઓ, કામે લાગો. બધું મારે જ ધ્યાન રાખવું પડે છે. ચલો ફટાફટ ચલો. હા, અને આ લાઇટિંગ બરાબર કરવાનું કહ્યું તું, કેમ નથી થયું? ક્યાં છે ક્યાં ડેકોરેશન વાળો? બોલાવો એને. એના તો ટાંટિયા ભાંગી નાખો છો આજે. ઓ પપ્પા, શાંત થાઓ, થઈ જશે. મેં ડેકોરેશન વાળા જોડે હમણાં જ વાત કરી છે, થઈ જશે. દિવ્ય કુમાર, તમે પણ હા, ડેકોરેશન વાળાને પહેલા ફોન કરવો જોઈએ કે નહીં?
ખાનદાની માણસોનો ટાઈમ કેટલો મહત્વનો હોય છે ખબર છે તમને? બધા કામ ટાઈમ પર થવા જોઈએ. ઓહો તો કઈ નહીં, હું તો પેલા ભાઈને કહું છું, ઓ ભાઈ ફટાફટ કરજો, ટાઈમ પાસ ના કરતા. હું આવું. હા, અને આ બધું લાઇટિંગ કેમ બરાબર નથી થયું? હા, જે પ્રમાણે કહ્યું છે ને એ જ પ્રમાણે લાઇટિંગ થવું જોઈએ, ચેન્જ ના થવું જોઈએ. હા, ઓ સાંભળો, હા બોલ. આ કેસરના રૂમનું એસી બંધ થઈ ગયું છે. હવે એ પણ મારે જોવાનું, જમણવાનું કેટલે પહોંચ્યું એ પણ મારે હજુ ચેક કરવાનું બાકી છે. તો બીજા રૂમની વ્યવસ્થા કરી આપો. બીજો રૂમ ક્યાંથી લાવું? પેલા બધા મહેમાન ભરાઈને બેઠા છે. એક કામ કર, પરાસખાનાવાળાને કહીને ફેન મુકાવડાવી દે. કેસર ફેનમાં કેવી રીતે તૈયાર થાય? એના વાળ ખરાબ થઈ જશે. ચૂપ થા, હવે કંઈ બોલતી નહીં. શું થયું? શું થયું? શું છુપાવો છો મારાથી? એ નહીં બોલ તો. પપ્પા કંઈ નહીં, કેસરના રૂમનું એસી બંધ થઈ ગયું છે, ફેન મૂકવાની વાત થઈ ગઈ છે. ફેન? ફેન શું કામ? અરે રૂપિયા આપ્યા છે આપણે, મફતમાં રૂમ નથી લીધો. આ વિક્રમસિંહની દીકરીના રૂમનું એસી બંધ હોય એ નહીં ચલાવી લેવાય. મેનેજરને બોલાવો. મેનેજરને બોલાવો. પપ્પા જરા ધીમે, મેનેજર પુરુષ નથી સ્ત્રી છે. મેં ફોન કર્યો છે, એ આવતા જશે. Wow, lovely decoration. So pretty. હેલો, Hi. હાય. શું હાય? તમે માત્ર તમારા જ વખાણ કર કરો છો. વાવ, પ્રીટી, લવલી. અરે મહેમાનોને અગવડ પડે છે, એનું ધ્યાન કોણ રાખશે? Excuse me. નો એક્સક્યુઝ, નો ફેસ્ક્યુઝ. નાઉ લિસન. શિવગઢના રાજા અમારા પિતાજી જોરાવરસિંહ અને રાજગઢના રાજા વનરાજસિંહ, આ બંને ખાનદાની પરિવારો વચ્ચે લગ્ન છે. તમારી બેદરકારીને કારણે અમારા પરિવારની આબરૂ પર ધૂળ લાગીને. ખાલી વાતોના વડા કરવાથી કામ નથી થતા. હા, કામ કરવા પણ પડે છે. એક મિનિટ. તમે જે બધું બોલી રહ્યા છો ને અંકલ, એ બધું માન્ય છે. કામમાં કોઈ પણ વ્યક્તિએ બેદરકાર ના હોવું જોઈએ. હા, તો હું તમને એક પ્રશ્ન પૂછું? ઓ, હવે તમે ખાનદાની માણસોને સામે પ્રશ્ન પૂછશો. સારું, પૂછો. આ બધું તમે મને કહી રહ્યા છો? આ બેન મેનેજર નથી, પપ્પા કારણ વગર ગુસ્સે થઈ રહ્યા છે. અરે તમને નહીં તો કોને કહું? મારી દીકરી વિક્રમસિંહની દીકરીના રૂમનું એસી બંધ થઈ ગયું છે. આજે એના લગ્ન છે, એને ગરમી લાગશે, એનો મેકઅપ બગડી જશે. ઓકે ઓકે, એટલે મારે શું કરવું જોઈએ? તમારી શું અપેક્ષા છે? એ હવે મારે તમને કહેવાનું? અરે તમે એસી રિપેર કરાવો. હું એસી રિપેર કરું? તમે એટલે તમે એસી રિપેર કરવા વાળાને બોલાવો. અચ્છા, એટલે હું એસી રિપેર કરવા વાળાને અહીં બોલાવું? હાસ તો તમે જ બોલાવશો ને, તમે જ છો ને એના મેનેજર. વિક્રમ સર, હા, હું છું અહીંની મેનેજર અંતરા. સોરી, ડોન્ટ વરી, મેં એસી રિપેરિંગ કરવા વાળાને બોલાવી લીધા. હમણાં જ કરાવી આપું છું. અચ્છા, તમે મેનેજર છો? હા હા, તો અહીં ઊભા શું છો? એસી રિપેર કરાવો. હા, ચાલો. સોરી, હા, જરા કન્ફ્યુઝન થઈ ગયું. એ બધું જવા દો. યુ આર ફ્રોમ હોમ. તમે કોના તરફથી છો? અમારા તરફથી તો નથી લાગતા, નહીતર અમે તમને ઓળખતા હોઈએ. બરાબર છે, હું છોકરાવાળા તરફથી છું. હું કવિશા, હર્ષની ફ્રેન્ડ. આઈ મીન હર્ષવર્ધનસિંહની ફ્રેન્ડ. અરે, તમે હર્ષવર્ધનસિંહજીના ફ્રેન્ડ છો?
સોરી હા નો નો ઇટ્સ ઓકે. સાચું કહું તો હું જ જલ્દી આવી ગઈ છું. હજુ હર્ષ પણ નથી આવ્યો. હા એ આવતા જ હશે પણ એમને આજે કંઈ પણ થયું એના વિશે કહેતા નહીં હા. હું જરા અહીંયા બધી વ્યવસ્થા જોઈ લઉં હા. તો દિવ્યકુમાર તમે જરા મહેમાનોની ખાતિરદારી કરો, એમને રૂમ આપો અને હા રૂમમાં એસી છે કે નહીં બરાબર એ ખાસ ચેક કરી લેજો. ચા કોફી નાસ્તો એમને જે કંઈ પણ જોઈતું હોય એ બધું જ આપજો હા. બધું મારે જ જોવું પડે છે. હું આવું જરા. જય સોમનાથ. જય સોમનાથ. સોરી જરા ગડબડ થઈ ગઈ. હા મારી પત્ની અનેરી. જય સોમનાથ. જય સોમનાથ. અનેરી આમને રૂમમાં લઈ જાઓ, ચા નાસ્તાની વ્યવસ્થા હું કરું છું. હા જાઓ અમની સાથે. થેન્ક યુ. આવો. જય સોમનાથ, આવો પધારો. વરરાજાને ચાંદલો કરો. હરિ ઓમ શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યોસો મનોહરમ વિલેપનમ સુર ચોખા લગાવો. સુર શ્રેષ્ઠા ચંદનમ પ્રતિગૃહ્યતામ મહાગંધમ સમર્પયામિ. સાડીનો છેડો લઈ લો, 4 વખત ઉતારો એમના માથા ઉપર. યાની કાની ચ પાપાની જન્માંતર દુતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયામ પદે પદે ચારેય બાજુમાં નાખી દો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વેદાય નમો નમઃ. યાની કાની ચ પાપાની જન્માંતર દુતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયામ પદે પદે ચારેય દિશામાં એક એક નાખી દો. પૂર્વેન્દ્રાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વેદાય નમો નમઃ. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાર્ધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. વરમાંગલ્યે સુપૂજ્યતામ આરાધ્ય દેવતા પ્રસન્નોસ્તુ મનોકામના સિદ્ધિરસ્તુ. હરિ ઓમ. સાડીનો છેડો લઈ લો, સંપુટ ઉતારો 4 વખત. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણ સર્વેશાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. અહીંયા નીચે મૂકી દો. સર્વમાંગલ્ય પાણીનો લોટો ઉતારો. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાર્ધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરાધ્ય દેવતા પ્રસન્નોસ્તુ મનોકામના સિદ્ધિરસ્તુ. સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાર્ધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આગળ આવો. આવો પધારો. And here comes the gentleman rockstar. શું હર્ષવર્ધન સિંહ મજામાં ને? કવિશા, કવિશા, that's you? ક્યાં છે? સામે આવ. આખરે એસીપી હર્ષવર્ધન સંસારના સાગરમાં ડૂબકી લગાવવા તૈયાર છે. ગુનેગારોને હાથકડી પહેરાવનાર આજે જીવન પર પત્નીનો કેદી બની જશે.
थोड़ा प्लेजेंट सरप्राइज कविशा आखिर ना ना करते तू આવી ખરી હા પણ તું કેમ આવી ના ના તું આવી જ કેમ ઓકે તો હું જાઉં છું. ક્યારે આવી હું તો ક્યારની આવી છું. આઈ થિંક તારી થનારી પત્નીના રૂમનું એસી બગડ્યું હતું ત્યારે. અરે સારું થયું ને તમે આવ્યા, તો તમારી ખાતરદારી કરવાનો અમને મોકો મળ્યો. હા, સારી ખાતરદારી કરી તમે અમારી. એનીવે, કોંગ્રેચ્યુલેશન. અરે બાપરે, બેબી, લગનનું મુહૂર્ત સાચવવું જરૂરી છે. હા હા, હર્ષવર્ધનસિંહજી પધારો પધારો. કેસુ, આ પાલવ કઈ રીતે લેવાનો, સાડીની પાટલી સરખી કઈ રીતે વાળવાની, એ તને યાદ રહેશે ને બેટા? ત્યાં સાસરે આ બધું જાતે કરવું પડશે. માં કે મોટી બેન નહીં હોય ત્યાં. સાચું કહું કેસર, તો મારે તને ફૂલ ટ્રેન કરીને સાસરે મોકલવી હતી. મેં જે ભોગવ્યું છે ને એ તારે ન ભોગવવું પડે એવી મારી ઈચ્છા હતી. એટલે મેં નક્કી પણ કર્યું હતું કે માનસીના લગ્ન વખતે હું તને સાડી પહેરતા શીખવાડીશ. ત્યારે જાણે છે તારા જીજુ શું કહેતા? અનેરી, કેસર હજી નાની છે, અત્યારથી ક્યાં સાડી પહેરાવે છે એને. પણ કોને ખબર હતી કે આજે તારા નસીબે તારે સાડી પહેરવી પડશે. એ બધું જવા દેવાનું. જો કેસર કેવી સુંદર દેખાય છે. કોઈ ગમે તે કે, પણ મારી દીકરી નસીબદાર છે. દીવો લઈને શોધવા જાત ને તો એ હર્ષવર્ધનસિંહજી જેવા જમાઈ ના મળત બેટા. કેસુ, તને હર્ષવર્ધનસિંહજી મનથી ગમે છે ને? બસ, બીજું શું જોઈએ? હવે કોઈ વાતની ચિંતા ના કરીશ બેટા. ને આ બધું તો કંઈ અઘરું નથી. જો, પાલવને આગળ લઈ ને પિન લગાડી દેવાની, એટલે છેડો સહેજ પણ ના ખસે. અને પછી પાલવ આગળથી ખેંચી લેવાનો. હા, સમજી ને? અનુ, હા બેટા, એક પિન લઈ આવ ને, અહીં સરખી નથી. હા હા. મમ્મી, મમ્મી, બધું સરખી રીતે પાર પડી જશે ને? કેમ પાર નહીં પડે બેટા? કેમ પાર નહીં પડે? મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે દીકરા. સાસરે બધાની સાથે પ્રેમથી રહે છે અને બધાના દિલ જીતી લે છે. ને એક વાત યાદ રાખજે કે કોઈ બે શબ્દ બોલે બેટા, પણ સામે જવાબ ના આપીશ. મીઠી વાણી બોલીને આગળ વધીશ ને તો બધાને વાલી થઈ શકીશ. ને જો, કોઈ કામ કરવામાં શરમાઈશ નહીં બેટા. નાનું કામ કરવાથી કઈ આપણે નાના નથી થઈ જતા બેટા. કોઈ બોલે તો ખોટું ના લગાડીશ. બધાની સાથે પ્રેમથી રહેજે, વડીલોને માન આપજે ને નકારાત્મક વિચારો ના કરીશ. મારા સોમનાથ દાદા હંમેશા તારી સાથે રહેશે. મારી દીકરી કેવડી મોટી થઈ ગઈ. મારી નાનકડી ચકલી, તને ક્યારે પાંખો આવી ને ઉડવા જેવડી થઈ ગઈ એ તો મને ખબર જ ના પડી બેટા. પિયરના સંસ્કાર ભૂલી ના જતી. આવું કેમ બોલે છે મમ્મી? હું આપણા પરિવારના સંસ્કારોને નડવતી હોઈશ. હું તો તારો પડછાયો છું ને, તો આવું બોલીને શા માટે પોતાના પડછાયાને દૂર કરે છે? ના,
તું મારો પડછાયો નથી. પડછાયાને અંધકાર હોય બેટા, ને તું તો મારો પ્રકાશ છે. નિર્મળા ગૃહ ઉદ્યોગ ચલાવી ને પહેલા આપણું ઘર અજવાળ્યું ને હવે સાસરું અજવાળીશ. તને મારી એક થાંભલે ઉભેલી દ્વારકા હું અમસ્તી કહું છું. દીકરી તો તુલસી હોય બેટા, એ માટી બદલે ને તો એ સુવાસ ના છોડે. મમ્મી મહારાજ કેસરને બોલાવે છે. તો પિન લગાવ જલ્દી. ને તું રડવાનું બંધ કર. રડીશ તો ફોટામાં મોઢું સૂજેલું આવશે, સમજી? મારો હીરો તો હીરાની જેમ શોભવો જોઈએ ને. તું તો મારો ગજરો છે, અને ગજરો કેવો લાગવો જોઈએ?